નાની મોટી કરે છે, જે આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ કરે છે. કઈ વાંધો નહીં, બોલ જેટલું યાદ હોય. વચ્ચે જે ભાગ આવે છે તે આપણી આંખનો લેન્સ છે, જેને આંખનો નેત્રમણી કહેવામાં આવે છે. બહુ સરસ બેટા. સ્લીપરી નામના સ્નાયુઓ આ કીકીને નાની મોટી કરે છે, જે આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ કરે છે. પડદો કાનનો આખા ભાગની પાછળ આંખનો પડદો આવે છે, જેને રેટિના પણ કહે છે, જેના ઉપર આપણે વસ્તુને જોઈ શકીએ છીએ. બહુ સરસ બેટા, બહુ સરસ. હા, બહુ સરસ. તે પ્રયત્ન કર્યો, તારી રીતે સમજી આંખને, અને તે બોલવાનો જે પ્રયત્ન કર્યો ને એ જ ઘણું છે. બહુ સરસ. તો આપણે જોયું કે તમને આંખની જે રચના આવે છે, આપણને પ્રકાશ પાઠ છે જે 8મા ધોરણની અંદર, અને એમાં આંખની રચના સમજાવવામાં આવે છે. તો આ પાઠને અનુલક્ષીને મોડલ પણ છે, અને આ છોકરાઓએ ભેગા થઈ અને આંખની રચના પર તમે કેટલી સરસ બનાવી છે. જો ચાર્ટ, બહુ સરસ ચાર્ટ બનાવ્યો છે. બરાબર મોહિદ્દીન, તે અને તે ભેગા થઈને બહુ સરસ. આંખની રચના, આંખ બહુ જટિલ રચના છે. તમે જોશો ને તો આ આંખના ભાગને, આખા ભાગ છે ને, જે આ કીકીથી આ સાઈડનો જે ભાગ છે ને એને કોર્નિયા કહેવામાં આવે છે. અને કોર્નિયાની સાથે આ નાનકડો જે વચ્ચે ભાગ છે, કાળા રંગનો ભાગ આપણી આંખમાં દેખાય છે, એને કીકી કહેવામાં આવે છે. એ કીકી પ્રકાશનું નિયંત્રણ કરે છે, આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ કરે છે. અને એ નિયંત્રિત કરવા માટે કીકીને નાની મોટી આ કનિનિકા સ્નાયુઓ કરે છે. કનિનિકા સ્નાયુઓ, જેને આઈરિસ કહેવામાં આવે છે, જે કીકીને નાની મોટી કરે છે. કીકીની અંદર નાનકડો જે ભાગ છે ને, સૂક્ષ્મ ભાગ, જે તમારી આંખમાં જોશો ને તો નાનકડો જે મુખ્ય ભાગ, જેને લેન્સ, આપણો નેત્રમણી કહેવામાં આવે છે. ઈ નેત્રમણી સિલિયરી સ્નાયુઓ વડે નિયંત્રિત થાય છે. આ સિલિયરી સ્નાયુઓ ઈ આ જે લેન્સ છે ને એને જાડો પાતળો કરે છે, એટલે કે દૂર કે નજીકની વસ્તુ છે એ આપણને ચોખ્ખી અને સ્પષ્ટ દેખાય. હવે અહીં જોશો ને તો આ મોડલ આવી રીતે જરાક ખુલે પણ છે, અને એનો પાછળનો જે ભાગ છે ને એ આપણે જોઈ શકીએ છીએ. એટલે કે આ જે ભાગ છે, જે તમને જે વસ્તુ પ્રતિબિંબ દેખાય છે ને, એ અહીંયા કને દેખાય છે આપણને પડદા ઉપર. આ છે નેત્રપટલ, જેના ઉપર નેત્રપટલ ઉપર જે પ્રતિબિંબ પડે છે તેને જ આપણે જોઈ શકીએ છીએ. અને અહીં નેત્રપટલ ઉપર આવા સ્નાયુઓ આવેલા છે, આવી ચેતાઓ આવેલી છે, જે દ્રષ્ટિ સંબંધિત મગજના કેન્દ્રને આપણું પ્રતિબિંબ પહોંચાડે છે. અને મગજ આપણને એનું વિશ્લેષણ કરીને કહે છે કે આ વસ્તુ છે, આ કલર છે ને આ વસ્તુ છે. તો આંખની ખૂબ જ જટિલ રચના છે, પણ તમને સમજવામાં હકીકતે તમે મોડલ દ્વારા, આ ચિત્ર દ્વારા, અને આની અંદર પણ ખૂબ સરસ આપીએ એના દ્વારા તમે સમજી શકો છો. નેત્રપટલ ઉપર સળી કોષો અને શંકુ કોષો, આમ બે પ્રકારના કોષો પણ એની અંદર આવેલા છે. આ સળી કોષો અને શંકુ કોષો જે રંગ છે એ રંગ તેમજ રંગની તીવ્રતા પણ પારખે છે. તો આને જેટલું પણ તને આને સમજણ પડી એટલું તમને અહીંયા સમજાવવાનો એને પ્રયત્ન કર્યો, અને બીજું મેં વિશેષમાં તમને આંખ વિશે સમજાવ્યું. તો આમ દરેક પાઠની અંદર આવતા જે ટોપિક છે ને એ બને તો મોડલ દ્વારા, મોડલ ન હોય તો ચાર્ટ દ્વારા, અથવા તો અત્યારે તો આપણે ગૂગલ ઉપર ઘણી બધી ચિત્રો આવા અવેલેબલ હોય છે, તો એના દ્વારા પણ તમે સરસ આવા પ્રોજેક્ટ સાયન્સના બનાવી શકો છો. આભાર. જય વિજ્ઞાન.